પોતાનાથી છુટકારો જોઈએ તો તે બીજી છોકરી સાથે અફેર કરાવી આપવાનું કહી શારીરિક શોષણ કરનાર રત્ન કલાકાર અને તેના અધમ કૃત્યમાં સાથ આપનારી તેની બહેન અને વશીકરણના નામે 2.53 લાખ પડાવનાર તાંત્રિક સહિત 4 વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ પોલીસે રત્ન કલાકારની ધરપકડ કરી હતી। મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને બેંકમાં લોનનું કામ કરતી 25 વર્ષીય યુવતીનો જૂન 2022માં કામરેજના રહેવાસી 34 વર્ષીય રત્ન કલાકાર ભાવેશ દુલાભાઈ બલદાણિયા સાથે પરિચય થયો હતો। સારા પગારની નોકરીની લાલચ આપી ભાવેશ શરૂઆતમાં મિત્રતાના નામે હાય હેલો ગુડ મોર્નિંગ વગેરે જેવા મેસેજ કરતો હતો। મળવાને બહાને પાલે પોઈન્ટ અંબાજી મંદિર પાસે બોલાવી પ્રેમ સંબંધ રાખવા કહ્યું હતું, પરંતુ યુવતીએ ઇનકાર કર્યો હતો। આશ્ચર્યની બાબત એ છે કે પ્રેમ સંબંધનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોવા છતાં હવસખોર ભાવેશે એક વખત શરીર સંબંધ બાંધવા દેવાનું કહેતા યુવતી ચોંકી ગઈ હતી। આ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો, પરંતુ કોઈક કારણોસર યુવતી ભાવેશની વાતમાં આવી જતા ભાવેશ તેને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટલમાં લઈ ગયો હતો, જ્યાં ભાવેશે યુવતી સાથે શરીર સંબંધ બાંધવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું। ચાલાકીપૂર્વક વિડીયો પણ ઉતારી લીધો હતો। એક વખત સંબંધ બાંધ્યા બાદ યુવતીએ મળવાનો ઇનકાર કરતા ભાવેશે વિડીયો તેના માતા પિતાને બતાવવાનું કહીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। અનેક વખત કામરેજની નેક્સ્ટા હોટલમાં લઈ જઈને ત્યાં પણ દુષ્કર્મ કર્યું હતું। જોકે છેવટે કંટાળીને ભાવેશનો નંબર વોટ્સઅપ અને મોબાઈલમાં બ્લોક કરી દેતા ભાવેશની બહેને યુવતીને કોલ કરી તારે મળવા તો આવવું જ પડશે, મારો ભાઈ બહુ જિદ્દી છે અને તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે અને તારું નામ લખી સુસાઇડ કરી લેશે, જેથી યુવતી ડરી ગઈ હતી અને ભાવેશને 3 થી 4 વખતે તેના ઘરે મળવા ગઈ હતી। પોતાનાથી છુટકારો જોઈએ તો બીજી છોકરી સાથે અફેર કરાવી આપ એવું કહેતો હતો। ભાવેશથી છુટકારો મેળવવા યુવતી પ્રયાસ કરી રહી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ પર ચંદુ બલદાણિયા સાથે સંપર્ક થયો હતો, પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે ચંદુએ પણ ભાવેશ જિદ્દી હોવાનું અને છુટકારો મેળવવો હોય તો બીજી છોકરી સાથે અફેર કરાવી આપવાનું કહ્યું હતું। ભાવેશથી છુટકારો મેળવવો હોય તો વશીકરણ કરવું પડશે એમ કહી બોમ્બે માર્કેટમાં જ્યોતિષ વિજયનો સંપર્ક કરવા કહ્યું હતું। જ્યોતિષ એવા તાંત્રિક વિજયે પણ વશીકરણની વિધિના નામે યુવતી પાસેથી 2.53 લાખ પડાવી લીધા હતા। પરિણામે છેવટે યુવતીએ કંટાળીને ઉત્તરાયણ પોલીસમાં ભાવેશ, જાગૃતિ, ચંદુ અને જ્યોતિષ વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે હાલમાં ભાવેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી। નોકરીની લાલચ આપી મોટા વરાછાની યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનાર ભાવેશ બલદાણિયા તેની બહેનનો જે યુવક સાથે લગ્ન થયા હતા તેની બહેન સાથે એટલે કે બહેનની નણંદ સાથે લગ્ન થયા હતા, પરંતુ કોઈ કારણોસર બહેનના લગ્નમાં ભંગાણ પડતા તેના છૂટાછેડા થયા હતા અને સાથે સાથે ભાવેશના પણ છૂટાછેડા થયા હતા। આશ્ચર્યની બાબત એ છે કે બહેને ફોન કરી પીડિતાને કહ્યું હતું કે મારો ભાઈ તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે અને સુસાઇડ કરી લેશે, જેથી ડરના મારે યુવતીએ ભાવેશને મળવા તેને ઘરે ગઈ હતી અને ભાવેશે યુવતીને હવસનો શિકાર બનાવી હતી અને બહેન આ બાબતથી વાકેફ હતી।